અનેક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ કરાયું છે। વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાયું। વર્ષ 2025-26 માટે રૂપિયા 15,502 કરોડનું બજેટ રજૂ કરાયું છે। 1,501 કરોડનો વધારો કરાયો છે। આ બજેટમાં વિવિધ વિસ્તારોમાં મહિલા જીમ બનાવાશે। બજેટમાં ઉલ્લેખ કરાયો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 20 કરોડના ખર્ચે સોલર પાર્ક બનાવવામાં આવશે। તો રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે। એડવાન્સ ટેક્સ ચૂકવનારાઓને 10%ના સ્થાને 12% રિબેટ આપશે। ઘોડાસર, ઈસનપુર, લાંભા, વટવા, દાણીલીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરવામાં આવશે। આ બજેટમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ થયું છે। વર્ષ 2025-26 માટે રૂપિયા 15,502 કરોડનું બજેટ રજૂ કરાયું છે અને આ બજેટમાં 1,501 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। પ્રોપર્ટી ટેક્સમાં 5% સુધીની રાહત આપવામાં આવી છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 20 કરોડના ખર્ચે સોલર પાર્ક બનાવવાનું પણ આયોજન હોવાની વાત આ બજેટમાં કહેવામાં આવી છે।